નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે ભાઈ. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગ થઈ ગયું અને અત્યારે વાગી ગયા છે 4:30 કે 4:45 જેવું થઈ ગયું છે ટાઈમિંગ છે અત્યારે ઘરે ભાઈ. અને રાતને તો ભાઈ એવું છે ને હુવાઈ ગયું હતું ને એટલે પછી એડિટિંગ ને કાંઈ રાતે નહોતું થયું. પછી વિડીયો એન્ડ નહોતો કરેલો અને સવારનો બ્લોગિંગ શૂટ નથી કર્યો કારણ કે ભાઈ છે ને ત્યાંથી મારે મોડું એવું થઈ ગયું હતું ને કે 5:15 જ મારે બસ ભેરાઈ પાટેથી ઉપાડવાની હોય, એને બદલે 5:15 મેં બસ ત્યાંથી લીધી હતી. ભાઈ હુવાઈ ગયું હતું અને પછી બટા જટી બોલાવતો ભાઈએ કાંઈ ગયો પણ કાંઈ વાંધો ના આવ્યો. 6 વાગે બધાને પોગાડી દીધા પંચિંગના ટાઈમે. બસ એ રીતનું છે મિત્રો. અને અત્યારે તો બસ જો સૂતા હતા ને જાગ્યા છીએ અત્યારે મસ્ત મજાના અને સ્ટાર્ટ કરી નાખ્યું છે. ગાડી એ કંઈ છે નહીં ભાઈ, જો ગાડી એ કંઈ છે નહીં. દળું લેવા જવાનું છે વિક્ટર, તો હવે જોઈએ. પણ પહેલાં છે ને ભાઈ થોડુંક એવું પાણી પી લઈએ. જોઈ લો હનુમાન દાદા એ સાળંગપુરવાળા. તો મિત્રો અમારા ગામમાં છે ને 3 જણા ગયા હતા ભાઈ હરિદ્વારમાં. તો એનું સામયું થાય છે અત્યારે. જો વાગે છે બાપા ઢોલ ને હરણાયું, બેન્ડ વાજા. બેન કર્યા વાટે છે. હવે આપણે તો ભાઈ તો જઈએ, હાલો જઈએ. બિન તો શું જોઈએ. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને જો ભાઈ આવી ગયા છે આપણા ગામમાં. જોઈ લો બધા સ્વાગત કરવા માટે તૈયાર થઈ ગયા છે.
તો મિત્રો અત્યારે ટાઈમિંગમાં થઈ ગયા છે આપણે 9:30 અને ભાઈ છે ને દળણું લેવા ગયા હતા આપણે, કારણ કે ભાઈ આપણો મોટ ભાઈ આવ્યા હતા હારે 4 વ્હીલ લઈને, તો દળણું લઈ આવ્યા અને ગામમાંથી હરિદ્વારમાંથી બધાએ ગયા હતા. તો એ બધા ગામમાંથી આવ્યા એને મસ્ત મજાનો સામૈયો કર્યું અને જો કે તમે જોયું જ છે. અને સ્પેશિયલ વિડીયો સામૈયાનો જ બની ગયો અને સ્વાગતનો જ વિડીયો બની ગયો, કારણ કે બીજું કાંઈ આપણી પાસે કાંઈ હતું નહીં. ને ભાઈ પછી શું છે દળણું લઈને દૂધ ને બધું લેવાનું હતું, દૂધ ને બધું લેવાઈ ગયું છે. અને પછી આવી ગયા ઘરે અને પછી ઘરે આવીને અત્યારે વાળું પણ કરી લીધા છે. સવારે જવાનું છે નોકરીએ પીપાવું કોર્ટની અંદર. ને કાલના વિડીયામાં તો ભાઈ ખરેખર હુવાઈ ગયું હતું ને એટલે બહુ મારે પ્રોબ્લેમ થઈ ગઈ હતી. મેં કીધું સવારે હું એન્ડ કરી નાખી એમ હતું, હાવ થાકી ગયો હતો. પણ સવારે ત્યાં 5:15 જાગ્યો ભાઈ. 5:15 મારે ભેરાઈથી ગાડી ઉપાડવાની હોય, પણ અને ભાઈ નીંદર આવી જાય ને વાત જ જવા ગયો. હા નીંદર એવી આવી જાય ને એટલે કંઈ ખબર ન રહી. પણ તોય કે 6 વાગે પોગાડી દીધા હતા બધાને પંચિંગ ટાણે. તો બસ સારું, હવે આપણે અહીં વિડીયો પૂરો કરી નાખીએ ભાઈ. અને સપોર્ટ જેવો છે એવો સપોર્ટ કરતા રહીજો. તમે મારા મિત્રોને વિડીયો શેર કરતા રહીજો. ભલે વોચ ટાઈમ મારે ઘટે છે, મારો વોચ ટાઈમ 1300 છે વોચ ટાઈમ, પણ હું કોઈ આજે વિડીયોને જે બનાવું છું ઇન્કમ માટે નથી બનાવતો. બસ એક એમ છે કે આગળ આવીએ. બાકી ચેનલમાં 1000થી માથે સબસ્ક્રાઈબ થઈ ગયા છે. તમારો સપોર્ટ છે, તમે ધીમે ધીમે બધે જોડાઈતા જાઓ છો. ભલે તમે તારે નવી ચેનલ નથી બનાવવી, આ ચેનલમાં કામ કરવું છે અને જ્યાં સુધી સક્સેસ નહીં મળે ને ભાઈ ત્યાં સુધી આની અંદર કામ કરી અને એ ફૂલ હેપીથી. ક્યારે મોટું હાવ નિમાણું ને એવું બધું નહીં હોય. ભલે ઇન્કમ માટે કામ કરતા જ નથી ભાઈ. આપણે છે ને આપણી શોખ માટે કામ કરીએ છીએ, મજા આવે આપણને વિડીયો બનાવવાની, તો વિડીયો બનાવીએ છીએ. તો બસ વિડીયો હવે અહીંયા જ પૂરો કરી દઈએ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. તો આવું હર મહાદેવ જયમાં સોનલ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમે આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. તો આવું જ બધાને હર મહાદેવ જયમાં સોનલ, જય રવીશમાં, જય હનુમાન દાદાને, જય ભોળાનાથને, જય ભૂતળા દાદાને, જય રામા પીરને, જય રવેશી માં, જય માં સોનલ. બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જઈજો ને તમારા મિત્રોને વિડીયો પ્લીઝ શેર કરજો, જેથી કરીને નવા લોકો જોડાતા જાય. બાય બાય.